આ દુનિયા શું હરાવે જે પોતાની કિનારે દ્વારા ખોટો ના ભલે અડાડે. અરે ભગવાન, આ બધું જો તમારે શું કરવા દે. નરવાઈ મળી એ મંગાભાઈ શું થયું? કેમ હું થઈ ગયું આ બધું? અમારા ગરીબોનું કોણ સંભાળ લે? કેમ? અરે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, પૈસા નહીં. આનું ઓપરેશન કરવાનું કીધું? કોણનું? કોનનું? પૈસા તો મારા કને ને. હા આ તો કોક કરવું પડશે. કેટલા પૈસા ખર્ચો કીધો? 1.5 લાખ રૂપિયા ખર્ચો કીધો. 1.5 લાખ? અને હવે અમારે કઈ કઈ 1.5 લાખ રૂપિયા હોય? એનો મારા કને કોઈ જોગવાઈ નહીં, પણ ચિંતા મત કરો મંગાભાઈ. હું ચિંતા ના કરો, અમારે હાલ ઘરમાં રોટલો ખાવા નહીં. હા એ બધું હું તમારો પાડોશી ને તમારો ભાઈ બરોબર જ છું. તમે આવું કહો, બાકી કોઈ મહેલામાં આવતું ના, અમારા સાથે કોઈ આવતું ના. અમારા ના પાડોશી હોય તો ટેકો તો કરવો જ પડે કે. અને હું તો તમને ભાઈ માનું મારા. તમારે જેવું તો કોઈ બધું નહીં માનતા હોય કે. હવે તમારા બા આટલો કટકો વેચીને જાય ન હોય તો હારે વેચી મારે. ના ના ભલામણ ચિંતા કરવાની જરૂર ન. હું બેઠો ને એવું હોય છે ને તમારા ડોશીનો કલ્લો મૂકીને હું તમારું ઓપરેશન કરાવરાય. ભાઈ આચા ભાઈ, ના ના ભાઈ યાટી ના જવાનું હોય. હાલ તો કોઈનું કોઈ સેવા કરવા માંગતું ન. હગો ભાઈ હોય તો હગા ભાઈનું કોઈ કરતું ન. આવા જમાનામાં તમે અમારું વિચારો. ના એવી ચિંતા ના કરવાની. એવું છે ને હું ડોશીનો ઓકળો મૂકીને હું કરાવરાયો તમારું ઓપરેશન. તો સારું આપવા ચિંતા મત કરો, એ તો હું પૈસા તો જોગવાઈ કરું. તાર જેવા ભગવાને નામ. ના ના હાથ ના જોડવાના હોય. તમારો ભાઈ જ મોનજો મને. આ રોવામાં તો આવખા આવું યાદી ના જવાનું હોય તો એ તાર ઉરો હેડો હું જોગવાઈ કરીને આવું પૈસાની. મારા માટે જેટલું પાડું છું ને, મારા ભાઈ. આ જમા જમા ઉરો. ઉરો તાર હું જઈને આવું. પેલા હું તો એકન જાતા આવું તો ખરા આવું કી. હવે પોતાની સેટિંગ તો કરવું જ પડશે મારે પૈસાનું. મંગાભાઈ ઉપર કેવી આફત આવી ગઈ. ગરીબ છું આપડા. મારા કને હાલ તો હવે પૈસા ને હું એ સેટલમેન્ટ કરો જ કરું. પહેલા હું કઈ કન જાતા આવું તો ખરા. આ મોટરની આગ બગડવાનું મળ્યું તું. આ જવાનું તું ને એટલે આજ મને નરવાઈ મળી છે બગડવાની. ગોળીવાળાને કીધું એમાં ગોળીવાળો આવ્યો જ ને. આ મોટર ખોજ કરવા મોકો છે. અને મારે જવું તો છે પણ આમાં કઈ આવે છે ગોળીવાળો. બાજરી એટલા ચિંતા ન હોય આમ તો. કોઈ લેટ થતો હોય પણ તોય વોચ કરાવી હોય તો સારું. વોચ તો કરાવવી જ પડશે કોક કરીને. ગોળીવાળો આવ્યો જ ને તો લઈ જો. હા જીગુ બાવા તમ આમાં કે ચમ ભૂલા પડ્યો. ના મારે પેલા ચોહડિયામાં પાઇપ તૂટી જાય કે. હા તો પાઇપ નાખવા જવું. એવું હે? હા હું એ ગોળીવાળાની વાટ જોઈ રહ્યો. હા આ મોટર બળી ગઈ. આ તાકડો ઘરે મોટર. એ ગોળીવાળો કીધું આવ્યો જ ને. કીધું ફોન કરીને તો કે આવું આવું કરે. કીધું આવ્યો જ ને તો મોટર વોચ કરા મોકલી. હા મારે થોડું બહાર જાવું હતું તે અને કીધું જાતા આવું બહાર. આવો બ્લોગર. હા કોકો તમારા બાન મારા બા ભાઈબંધ હતા કે ના? અરે વાત છોડો. જીગરી જીગરી હતા. જીગરી એક થાળીમાં ખાતા. હા એક થાળીમાં ખાતા. હા તો આજ એ દોસ્તી ટકાઈ રાખવા હું એક કોમ માટે આવ્યો હું તમારા કને. અરે તમારો હો કોમ કરી દઉં, ખાલી તમે બોલો ખાલી. અને કોમ કેવું હોય? હા કોકનું જીવન સુધરે એવું કોમ છે. પણ તમે તાર કોમ ફેરી ફેરી વાત કર્યા તો કહી દો જે છે એ કરી દે હો આપણે. એવું થોડું હે. આ પેલા માર પડોશી મંગોભાઈ ના ઓવા યોના કોનમાં બીમારી થઈ કઈ નો હજી તાર મોયા આવતો તો હાલ. હા તે આ હુર્યા તાર રાડ્યો કર્યો હુર્યા હુર્યા. અરે અને યોને કીધું કે 1.5 લાખ રૂપિયા ખર્ચો છે. 1.5 લાખ રૂપિયા ખર્ચો?
ઓવે એટલે એટલું બધું છે એનું ઓપરેશન કરવાનું છે ને એટલે કોનનું ઓપરેશન તો કોનનું ઓપરેશન. હાય હાય તે હું કોમ થી આ તમારા માટે કહો તો ખરા આમાં એટલે પૈસા જોઈતા હતા. મારું ઓળખ્યું પૈસો વાળું કાઠું કરીશ જીગુભાઈ શરમમાં નોશાહી પણ આમાં હું કરું કાળો એ રે ને રે તો ભાઈ એકદમ પાવર કરી જાય પેલા શેઢા થઈને ખાલે ટ્રેક્ટર હેડ્યું હોય તો કે મારા શેઢા ના હેડવા દેવાનું ઈવન બાઈ એક કટકું મેચીને જાય ઈમોય પા એટલે ભાઈ કીધું હથે ને હેડવામાં શું થાય કે ના મારા છેડે થઈને કે ટ્રેક્ટર હેડવું જ ના જો કીધું કોઈ વાંધો ના તમારો વારો આવશે આજ આવી ગયો છે વારો તો ઈવન હોય નજીક બધા તમે થોડા શરમમાં નોશ્યા જ છે હા પણ પૈસા તો આલું પણ વ્યાજ થાય એટલે વ્યાજ તો વ્યાજ હવે કોક તો કરવું પડશે કે આ વ્યાજ વગર તો નહીં વેતા પાડોશી ના એ મારા ભાઈ કેવરાય ભાઈ તરીકે હું રાખું જ છું એને. ના ના વાંધો નહીં દહેદાર પણ વ્યાજ આલવું પડશે વ્યાજ વ્યાજ લ્યો આજે પણ હોબળો કે હા પૈસા હું લેવું તો વ્યાજ મારા કરતી સમજીને લેજો પાછા. 1.5 લાખ રૂપિયા તો ઓપરેશન ના કીધા 15-20 હજાર રૂપિયા અમારે કને જોવું કારણ કે કોઈ પરવણું બીજું આવે ગાડીઓ ભાડું એ બધું એ કરવું પડે કે આપણે. હા ઉતે હા મારે 1.70 જેવી જરૂર છે. 1.70 હા હેડો પણ 1.70 વાયદો એટલે વ્યાજ મને મહિના તમારે આલે જવું પડશે સારું મહિના હાલો 15% વ્યાજ થાય હું 20 લઉં તો 15% વ્યાજ થાય ઉતે આટલું બધું ન હોય દવાખાનાનું કામ છે. દવાખાના કોમ છો આ તો તમે આપણા બાને બધા ભેગા હતા ને એક થાળીમાં ખાતા ને એટલે હું 20% થી તો નેચો હાલતો જ નહીં તોય તમારા માટે પોચ કાપી નો 5% કે અમે ઘર ના હવે મજબૂરી છે ને. એક થાળીમાં ખાતા એનું વ્યાજ આ 15% લી તો કે એક થાળીમાં ખાતા એનું હું રાખું. હા લડો 15% તો 15%. કારણ કે જો હમણાં આપણો સગલો લઈ ગયો ને ઓહ તો 20% આલે તો હબળો કે હા આટલું વ્યાજ લઈને મૂકશો તો તમે 20% ને 15% અમે લઈને ગમે તે કરીએ પણ તમારે જોતા હોય તો કહો હવે જોવું તો હશે જ તાણ. હા જોવું તો એ ખરા. જોતા હોય તો કહો ના કે બાકી એવું કોઈ ના થાય તાર માર કદી ના લેવા હોય તો ન જ લ્યો આપણે એવું કોઈ ના કે ત્રણ રૂપિયા ના હાલવા ના ના જરૂર તો છે હાલ. કોઈ ઓછા વ્યાજ વાળો હોય તો ઓછા વ્યાજ આવતો હોય તો એથી લઈ લેજો આપણે એવું કોઈ હે ના 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 પેલો દવાખાના કોમ જાય ને મારા કને હાલ સગવડ ના એટલે હા કે લઈ જાઓ. પૈસા તો હાલ દઈએ એવું ના પૈસા તો હાલ દઈએ પણ આ 15% કીધું ને અને હબળો હબળો હા વ્યાજ ના મૂડી મુવાલો પાછો તમે મંગાપીને હેરાન ના કરતા. ના રે મન માર કન તો તમે લેવા આવો હું મંગા પર હું લેવા આરોન કરું હું તમને જ ખોડું કે સારું તો ત્યાં મારા કંથી મહિનો થાય ને હા એટલે આવીને વ્યાજ લઈ જાય. આમાં જીગુબા મારે એટલો તો કોઈ ટાઈમ રહેતો નહીં પણ તમે આવતા જતા હોય ને તો મહિના ઉપર 2-3 દાડા હેડશીને તો આપણે એવું કોઈ વાંધો નહીં આવતા જતા હોય તો આપણે ઘેર આવતા જજો એમ હા તો હું હાલી જાય. હા એમ કારણ કે મારો કોઈ ટાઈમ રહેતું ના કે એટલે આડાવાળા તો જાતા હોય થઈને તો કદાચ આવતા જાજો હા તો હું હાલી જાય. હા એમ વાંધો નહીં સારું હેડો તમે કઈ હાલશો પૈસા. પૈસા તો હમણાં આવીને લઈ જાઉં હું હમણાં પેલો ગોળીવાળો આવે ને ઓહ તે મોટર વોચ કરાવવા નોખી પેલા ભાઈનાઈ હા. અને સીધો હું ઘેર જ આવું એટલે મારા હાથના જ પેલાનું ઓપરેશન કરાવવું પડશે કે. હા વાંધો ના પૈસા હાલ દઉં હું તને પૈસાની ચિંતા છોડો હા એટલે આજે હા? ઓપરેશન કરાવીને જ છે કે. હારું તેના ઓપરેશન કરાવવા લઈ દો અને ઈવન વગર દવા કરાવજો પા ઓકે. હા હા તો હું તો ખમતી પાલટી હોય તે 15% ને 20% હાલો હાલ મારી મજબૂરી છે. પણ આટલું વ્યાજ લઈને તમે મૂકશો તો અમે એ તો મૂકશો અમાર તો અમે ગમે તે કરશો આ હે ને વ્યાજ વાળો ધંધો જ જેવો ખબર હે? ગમે ત્યારે ફૂટે. ઓબળ્યું આમાં ફૂટવા આમ તો હો કે ફૂટતો આ તમે ને તો તમારા છોકરોને ભોગવવું પડશે યાર. વાત પસંદની વાત પસંદ થઈ ના પડે અને ફૂટી નીકળશે ભાઈ ખબર રાખજો. આગેવાન હે એટલે આગેવાન ને હું કોઈ કઈ કહેતો ને હા અને મોય પા અમાર ઈવન બા ને અમાર બા એક થાળીમાં ખાતા ને એનો સંબંધ નડી ગયો ને કોઈ પૈસાની જ ના પાડી દો કે નહીં મળે તો તાર જો ખોળો હોય ખોળી કાઢજો
પણ કીધું અમે હો કીધું ને અમે કૂતરો ભહે પણ હાથી હેડ્યો જતો હોય ને હેડ્યો જવું પડે જો ગલ્લે ગલ્લે મારવા જાય ને તો હાથી પેલા છેડો ના પહોંચી ગયા એવી વાત છે ભાઈ ગયડોનો દાખલો એવો છે મારા બા એવું કહેતા